ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો શરૂઆત કરીશું। તાજેતરમાં પ્રકાશિત થયેલ વિશ્વના ટોચ 10 જે સ્ટાર્ટઅપ શહેરોની યાદીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો સાન ફ્રાન્સિસ્કો જે શહેર છે એ ટોચ ઉપર રહ્યું છે। તો જોઈશું તેની ડિટેલ। તાજેતરમાં મિત્રો પ્રકાશિત થયેલ વિશ્વના જે ટોપ 10 જે સ્ટાર્ટઅપ શહેરો છે એની યાદીમાં જે સાન ફ્રાન્સિસ્કો છે એ ટોચ ઉપર રહ્યું છે। અને આ યાદી કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? તો સ્ટાર્ટઅપ લિંક ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ 2025 દ્વારા મિત્રો બહાર પાડવામાં આવેલી છે આ યાદી। ઓકે, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને મિત્રો આજે સાંજ સુધીમાં આપણે મિત્રો જે મે મહિનાની કરંટ અફેરની પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું। તાજેતરમાં કયું શહેર અથવા કયું રાજ્ય 2025માં ભારતનું ટોચનું બ્લૂબેરી ઉત્પાદક રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર। મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે જે બ્લૂબેરી કરીને જે ઉત્પાદન છે તેમાં। તો 2025માં ભારતનું ટોચનું બ્લૂબેરી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે। ખાસ કરીને મહારાષ્ટ્રમાં મિત્રો પુણે અને જે નાસિક છે જેવા વિસ્તારોમાં મિત્રો આ બ્લૂબેરીની ખેતી માટે અનુકૂળ વાતાવરણ છે। અને ખેડૂતો છે મિત્રો તે આધુનિક પદ્ધતિઓ અપનાવીને આ જે બ્લૂબેરી છે એનું ઉત્પાદન કરે છે, અને જેના લીધે જે મહારાષ્ટ્ર છે એ મિત્રો ટોચ ઉપર રહ્યું છે। આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં જે સંરક્ષણ સંપદાના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શૈલેન્દ્રનાથ ગુપ્તા। તો તાજેતરમાં મિત્રો જે શૈલેન્દ્રનાથ ગુપ્તા છે એની સંરક્ષણ સંપદાના નવા મહાનિર્દેશક તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી છે। તેઓ મિત્રો 31 મે 2025ના રોજ આ જે પદનો કાર્યભાર સંભાળ્યો છે, અને તેઓ 1990 બેન્ચના જે ભારતીય સંરક્ષણ સંપદા સેવા છે તેના અધિકારી છે। તો કેટલાની બેન્ચના છે? 1990 બેન્ચના। તાજેતરમાં કયા દેશમાં જે HIV દર્દીઓમાં 5-6% વધારો નોંધાયો હોય? તો મિત્રો જવાબ આવશે ફિલિપાઇન્સ। ફિલિપાઇન્સમાં મિત્રો 500% જે HIV દર્દી છે એમાં વધારો નોંધાણો છે। તો હાલ ચર્ચામાં શું કામ છે આપણે જોઈશું મિત્રો। તો કે જે ફિલિપાઇન્સ છે મિત્રો ત્યાં HIV દર્દીઓ ખાસ કરીને 15 થી 25 વર્ષની વય જૂથના જે યુવાનો હોય તેમાં મિત્રો 500% વધારો નોંધાયો હોય। આના કારણે ફિલિપાઇન્સ જે આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવાની અપીલ કરી છે। અને ફિલિપાઇન્સમાં જે પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં HIVના નવા કેસોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે। એટલે જે પશ્ચિમ પેસિફિક ક્ષેત્ર છે ને ત્યાં સૌથી વધુ વધારો નોંધાણો છે। અને ફિલિપાઇન્સમાં આ કેસોમાં કેટલા ટકાનો વધારો થયો છે? 500% વધારો થયો છે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીત્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓસ્કાર પિયાસ્ટ્રીટી એ મિત્રો આ જીત્યું છે। તો મિત્રો તાજેતરમાં જે ઓસ્કાર પિયાસ્ટ્રીટી જે મેકલેરન મેર્સિડીઝ એ જે સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ એ જીત્યું છે। અને તેના સાથી મિત્ર લેન્ડો નોરિસ એ બીજા સ્થાને છે। તો બીજા સ્થાને કોણ છે મિત્રો? લેન્ડો નોરિસ। જ્યારે ત્રીજા ક્રમાંકે કોણ આવ્યું છે? ચાર્લ્સ જે
લેખકર કહે મિત્રો તે ત્રીજા સ્થાને આવ્યા છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન સાયન્સના નવા પ્રમુખ કોણ બન્યું છે? તો મિત્રો નવા પ્રમુખ બન્યો છે ભારત. જે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન જે સાયન્સ છે તેના પ્રમુખ પદ કોણ કરવાનું છે? ભારત દેશ કરવાનું છે. તો એના પ્રમુખ વિશે આપણે ડિટેલ જોઈશું મિત્રો. આપણા માટે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક એગ્રીઝના સેક્રેટરી શ્રી વી શ્રીનિવાસન હે મિત્રો તે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન સાયન્સના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ ભારત તરફથી મિત્રો 2025થી 2028 સુધી તેઓ કાર્યભાર સંભાળવાના છે. તો નામ યાદ રાખજો મિત્રો, શું છે? શ્રી વી નિવાસન હે મિત્રો, જેઓ આ પ્રમુખ પદ તેઓ સંભાળવાના છે. અને લગભગ 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતને આ પ્રતિષ્ઠિત સંસ્થાના અધ્યક્ષતા મળી છે. તો કેટલા વર્ષ પછી મિત્રો અધ્યક્ષતા મળી છે? 100 વર્ષ પછી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે. તાજેતરમાં કોને મિત્રો USISPF જે ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો જે કુમાર મંગલમ બિરલા છે તેમને મિત્રો આ એવોર્ડ આપવામાં આવેલો છે. તો તાજેતરમાં મિત્રો USISPF એટલે કે US ઇન્ડિયન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમનો જે ગ્લોબલ લીડરશિપ જે એવોર્ડ છે 2025 એ 3 મહાનુભાવોને આપવામાં આવ્યો છે. એમાં મિત્રો ભારતમાં જે કુમાર મંગલમ બિરલા છે એના અધ્યક્ષ જે આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ છે મિત્રો તેમને આપવામાં આવેલો છે. આ ઉપરાંત અરવિંદ કૃષ્ણ અધ્યક્ષ જે CEO ઓફ IBM છે એમને આપવામાં આવેલો છે. અને બીજો આપવામાં આવ્યો છે જે મિત્રો ટોશિયાકી હિગાશી હારારા તેમને મિત્રો આ જે હિટાચી છે મિત્રો તેના તેઓ એક્ઝિક્યુટિવ અધ્યક્ષ છે તેમને આપવામાં આવેલો છે. આ જે એવોર્ડ છે US, ભારત અને જાપાન વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા અને તેમના અસાધારણ યોગદાન બદલ આ જે એવોર્ડ છે મિત્રો એ આપવામાં આવે છે. તો નામ ઇમ્પોર્ટન્ટ એક કુમાર બિરલા જે આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ છે. આ ઉપરાંત અરવિંદ કૃષ્ણ CEO ઓફ IBM અને જે હિટાચી છે મિત્રો એના જે અધ્યક્ષ છે તેને આ એવોર્ડ આપવામાં આવેલો છે. તાજેતરમાં મેસેજિંગ પ્લેટફોર્મ XChat કોણે લોન્ચ કર્યું છે? તો એલન મસ્કે લોન્ચ કર્યું છે. તાજેતરમાં વિક્રમ સુગુમરનનું અવસાન થયું છે. તે કોણ હતા? તો તેઓ એક ફિલ્મ દિગ્દર્શક હતા. તો તેમની આપણે થોડીક ડિટેલ જોઈશું મિત્રો. કે તાજેતર અવસાન પામેલ જે વિક્રમ સુગુમરન તેઓ એક પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક, લેખક અને અભિનેતા હતા. તેઓ ખાસ કરીને તેમની ફિલ્મ માધાયાનાઈ કુટુંબ જાણીતી તેમની મિત્રો ફિલ્મ છે. તેમણે દિગ્દર્શક, વિવેચક બંને તરફથી તેમને પ્રશંસા મેળવી છે. આ ઉપરાંત પ્રખ્યાત ફિલ્મ બાલુ મહેન્દ્ર પાસેથી તેમણે ઝીણવટ શીખી છે અને તેમણે અભિનેતા તરીકે પયોલ્લાવન અને કોડી વીરન જેવી મહત્વપૂર્ણ ફિલ્મો તેમને આપી છે. અને 47 વર્ષની વયે હાર્ટ એટેકના લીધે તેમનું નિધન થયું છે. આગળનો ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો મિત્રો જવાબ આવશે એના બેરબોક જે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે તેના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. તો તાજેતરમાં મિત્રો એના જે બેરબોક છે જે જર્મનીના ભૂતપૂર્વ વિદેશ મંત્રી છે. તો આ કયા દેશના છે? તો યાદ રાખજો જર્મનીના છે. શું છે? તો પહેલાં તેઓ ભૂતપૂર્વ વિદેશ મંત્રી હતા. તેમને જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એમના 80મા સત્રના તરીકે પ્રમુખ ચૂંટાયા છે અને સપ્ટેમ્બરમાં તેમનો કાર્યકાળ શરૂ થવાનો છે. વર્તમાન જે ફિલેમન યાંગ છે
એમનું સ્થાન લેવાના है। तो 79 अध्यक्ष कोण है संयुक्त राष्ट्र महासभाना? तो फिलेमान यंग है। અને હવે મિત્રો આજે જર્મનીના ભૂતપૂર્વ જે વિદેશ મંત્રી છે જે બેરબોક, તેઓ મિત્રો 80માં અધ્યક્ષ તરીકે તેઓ સપ્ટેમ્બરથી કાર્યભાર સંભાળવાના છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। તાજેતરમાં ICCA જે કોર્પોરેટ મેનેજમેન્ટ અને વિકાસને પ્રોત્સાહન આપતી વખતે ભૂતપૂર્વ ભારત કયા રાજ્યના તેમનું પ્રથમ પ્રાદેશિક કેમ્પસ ખોલશે? તો આ મેઘાલયમાં કેમ્પસ ખોલવાના છે। તો તાજેતરમાં મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ જે કોર્પોરેટ મેનેજમેન્ટ અને વિકાસને પ્રોત્સાહન આપતી ઉત્તર પૂર્વીય ભારતમાં જે મેઘાલય રાજ્ય છે તેનું પ્રાદેશિક કેમ્પસ ખોલવાનું છે। આ કેમ્પસ મેઘાલયના ન્યૂ શિલોંગ ટાઉનશીપમાં સ્થાપિત થશે અને તે કોર્પોરેટ ગવર્નન્સ, ESG, CSR, બેન્કરપ્સી, સ્પર્ધાનો કાયદો, બોર્ડ લીડરશિપ જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ તાલીમ, સંશોધન, નીતિ સલાહ માટે પ્રાદેશિક આયોગ ખોલશે। અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100.95 કરોડ રૂપિયાનું આમાં રોકાણ કર્યું છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા દેશના જે વડાપ્રધાન છે યોયુન એડોને મિત્રો રાજીનામું આપ્યું છે? તો મોંગોલિયાના। અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં વિશ્વનો ટોચનો જે ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક દેશ કોણ બન્યું છે મિત્રો? તો બન્યું છે ચીન। તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો। થેન્ક યુ, ધન્યવાદ।